નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિમલ કમાણી આપનો વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લેક્ચર 5 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લેક્ચર 4 સુધીમાં આપણે દાખલા નંબર 13 અને દાખલા નંબર 14 સુધીના દાખલાઓ જોયા હતા. દાખલા નંબર 13 અને દાખલા નંબર 14 પછી આગળ આપણે ચાલુ કરીએ છીએ દાખલા નંબર 15. 15.1 નો દાખલા નંબર 15 ગણાય તો આ પ્રમાણે કંઈક છે કે ચોકટના 5 પત્તા 200 ગુલામ, રાણી, રાજા અને એકો. કયા પત્તા છે? 5 પત્તા છે. કયા પત્તા છે? 200 ગુલામ, રાણી, રાજા અને એકો. આ પ્રકારના 5 પત્તા છે. સરખી રીતે ચીપેલા છે અને પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. આ 5 પત્તા સરખી રીતે ચીપેલા છે અને એમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો પત્તું રાણીનું પત્તું હશે એની સંભાવના શું? પહેલું શું? પત્તું રાણીનું હોય તેની સંભાવના P ઓફ Q. રાણીનું પત્તું છે એની સંભાવના P ઓફ Q માટે 5 પત્તામાંથી કેટલા પત્તા રાણીના છે? રાણીનું એક પત્તું છેદમાં કુલ પત્તાઓની સંખ્યા. કુલ કેટલા પત્તા છે આપણી પાસે? 5. એટલે રાણીનું પત્તું આવે એની સંભાવના કેટલી થશે? એની સંભાવના થશે 1/5. એનાથી જો આગળ વધીએ તો બીજું શું કીધું છે? જો રાણીને કાઢીએ, આગળ વધીએ, બીજું શું કીધું છે આપણે? કે જો રાણીને કાઢીએ, એટલે આ પત્તામાંથી આ રાણીને કાઢી લઈએ તો રાણીને કાઢીએ અને એક બાજુ મૂકવામાં આવે છે. એટલે હવે શું થાય છે? હવે આપણી પાસે 4 પત્તા જશે. ક્યાં 4 પત્તા હશે? 200 હશે, પછી ગુલામ હશે, રાણીને કાઢીને એક બાજુએ મૂકી દીધી છે. પછી શું હશે? બાદશાહ હશે અને એકો હશે. રાણીને આપણે જો એક બાજુ મૂકી દઈએ અને આ જે 4 પત્તા છે એમાંથી પાછું બીજું એક પત્તું ખેંચવામાં આવે તો તે એકો હોય એની સંભાવના કેટલી? હવે આપણી પાસે 5 પત્તા નહીં વધ્યા હોય, 4 જ પત્તા હશે ને એમાં રાણી નથી, તો એકો હોય એની સંભાવના કેટલી? બાકીના પત્તામાંથી એક પત્તું ખેંચવામાં આવે તો તે એકો હોય તેની સંભાવના P ઓફ A. P ઓફ A બરાબર કેટલા થશે? હવે આ 4 પત્તા વધેલ છે એટલે છેદમાં કુલ પત્તાની સંખ્યા 5 ની જગ્યાએ કેટલા આવી જશે? હવે 4. અને એકો હોય એની સંભાવના તો આમાંથી એકા કેટલા છે? એકો માત્ર એક જ હશે એટલે સંભાવના કેટલી આવશે? 1/4. અને એમાં બીજું શું કીધું છે? રાણી હોય એની સંભાવના કેટલી? આ 4 પત્તા જ છે. રાણી તો પહેલેથી આપણે એક બાજુ મૂકી દીધી છે. આ 4 પત્તા જ છે. એમાંથી એક પત્તું ખેંચવામાં આવે તો પહેલું શું કીધું? તો એકો હોય એની સંભાવના કેટલી? બીજું શું કીધું છે? રાણી હોય, Q હોય એની સંભાવના કેટલી હોય? 4 પત્તા છે એમાં રાણી છે જ નહીં તો રાણી નીકળે એની સંભાવના, એટલે રાણી નીકળે. ઘટના કેવી ઘટના થઈ ગઈ? અશક્ય ઘટના થઈ ગઈ. કારણ કે આ 4 પત્તામાં રાણી છે જ નહીં તો રાણી નીકળે એવું કોઈ દિવસ બને નહીં. અહીં રાણી છે જ નહીં એટલે રાણી નીકળે એ અશક્ય ઘટના બને. તેથી તેની સંભાવના P ઓફ B બરાબર કેટલી આવશે? અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? અશક્ય ઘટનાની સંભાવના કેટલી હશે? 0. એટલે રાણી નીકળે એની સંભાવના કેટલી હશે? 0. 15.1 પછી આપણે આગળ વધીએ. 15.1 ના દાખલા નંબર 15 પછી આગળ વધીએ. 15.1 નો દાખલા નંબર 16. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 16 તરફ આગળ વધીએ. દાખલા નંબર 16 શું કહે છે? કે ખામીવાળી 12 પેન, ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન, 132 સારી પેન સાથે ભળી ગઈ છે. પેનને જોઈને એ ખામીયુક્ત છે કે નહીં એવું કહી શકાય
એટલે નરી આંખે પેનને જોઈને ખામીયુક્ત છે કે એમ ખબર પડે એમ છે નહીં. આગળ શું કીધું છે કે જો આ જથ્થામાંથી એક પેનને કાઢવામાં આવે, જો આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો એ ખામી રહિત છે તેની સંભાવના શોધો. આ પેન જે છે ખામી રહિત હોય એની સંભાવના આપણે શોધવી છે. જે આપણે ડેટા આપેલ છે એ પહેલા વ્યવસ્થિત રીતે લખી લઈએ. શું આપેલ છે કે 12 પેન કેવી છે? 12 પેન છે ખામી, 12 ખામીવાળી પેન છે. 12 પેન ખામીવાળી છે. બીજું 132 પેન, 132 પેન ખામી રહિત છે. 132 પેન સારી પેન છે. કુલ પેનની સંખ્યા, કુલ પેન કેટલી થશે? 132 અને 12 જે છે એ ખામીવાળી પેન. કુલ પેનની સંખ્યા જે છે એ કેટલી થશે? 144. 144 કુલ પેન છે. હવે એમાંથી શું કીધું છે આપણે? ખામી રહિત પેન હોય, ખામી રહિત પેન હોય એની સંભાવના આપણે શોધવી છે. તો પેન ખામી રહિત હોય તેની સંભાવના P of A બરાબર ખામી રહિત પેનની સંખ્યા છેદમાં પેનની કુલ સંખ્યા, છેદમાં પેનની કુલ સંખ્યા. તો ખામી રહિત પેનની સંખ્યા કેટલી છે? ખામી વગરની પેન સારી પેન છે 132 અને પેનની કુલ સંખ્યા કેટલી છે? 144. હવે શું કીધું છે? સંભાવના બેની શોધવી હોય તો આને 12 વડે ભાગાકાર કરી શકાય અને આને પણ 12 વડે ભાગાકાર કરી શકાય. અંશ અને છેદમાં આપણે 12 વડે ભાગાકાર કરીએ તો 132 ને જ્યારે 12 વડે ભાગાકાર કરશો, 132 ને 12 વડે ભાગાકાર કરતા 11 મળશે અને 144 ને 12 વડે ભાગાકાર કરતા 12 મળે, કારણ કે 12 ગુણાકારમાં 12 કેટલા થાય? 144. તો પ્રોબેબિલિટી ઓફ એ, આ જે સંભાવના છે એ સંભાવના કેટલી મળશે? એ સંભાવના આપણને મળશે 11/12. તો અહીંયા જે આપણે ખામી રહિત પેનની સંભાવના કીધી છે એ ખામી રહિત પેનની સંભાવના કેટલી મળશે? 11/12 મળશે. તો આ પ્રમાણે દાખલા નંબર 16 ગણી શકાય. એના પછી આગળ વધીએ દાખલા નંબર 17 માટે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ દાખલા નંબર 17 તરફ. દાખલા નંબર 17માં કંઈક આ પ્રમાણે આપેલું છે કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળાઓ ધરાવે છે. એટલે 20 વીજળીના ગોળા છે એમાંથી 4 ગોળા જે છે એ કેવા છે? ખામીયુક્ત છે અને બાકીના 16 ગોળા જે હશે એ ખામી રહિત હશે. જો આમાંથી એક ગોળો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે ગોળા ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? આપણે પાસે અહીંયા જે માહિતી છે લખી લઈએ. કુલ ગોળાઓ કેટલા છે? 20. એમાંથી ખામીયુક્ત કેટલા છે? 4 અને ખામી રહિત કેટલા છે? ખામી રહિત બાકીના કેટલા વધશે? 16 ગોળાઓ. આ પ્રમાણે ખામીયુક્ત ખામીવાળા ગોળા 4 છે અને ખામી રહિત ગોળાઓ જે છે એ ખામી રહિત ગોળાઓ 16 છે. તો શું કીધું છે આપને? તો તે ગોળો ખામીયુક્ત હોય એની સંભાવના કેટલી? તો પસંદ કરેલ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના P of A બરાબર અંશમાં શું આવશે? ખામીયુક્ત ગોળાની સંખ્યા અને છેદમાં શું આવશે? ગોળાની કુલ સંખ્યા. અંશમાં આવશે ખામીયુક્ત ગોળાની સંખ્યા અને છેદમાં શું આવશે? ગોળાની કુલ સંખ્યા. તો ખામીયુક્ત ગોળા કેટલા છે? ખામીયુક્ત ગોળાની સંખ્યા, ખામીયુક્ત ગોળા કેટલા છે? 4 અને ગોળાની કુલ સંખ્યા કેટલી છે? 20. જો 4 કેન્સલ કરીએ તો
સંભાવના જે છે ખામીયુક્ત ગોળાની સંભાવના કેટલી આવશે 1/5. ખામીયુક્ત ગોળાની સંભાવના આપણને મળે છે 1/5. આગળ જો વધીએ તો હવે શું કીધું છે? હવે કીધું છે કે ધારો કે પહેલામાં આ જે પ્રક્રિયા કરી છે એમાં જે કાઢવામાં આવેલો ગોળો છે, એટલે આ 4માંથી એક જે 20માંથી જે એક ગોળો કાઢ્યો હતો એ કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને તે પાછો પણ મૂકવામાં નથી આવતો. એનો મતલબ 20માંથી એક ગોળો આપણે કાઢી લઈએ છીએ જે કેવો હતો? ખામીયુક્ત નથી. તો 4 ખામીવાળા ગોળાઓ તો એમનેમ જ રહેશે, પણ જે ખામીયુક્ત નથી, ખામી રહિત ગોળાઓ છે એમાંથી એક ગોળો ઓછો થઈ જશે. અહીંયા કેટલા ગોળાઓ વધશે? 15 ગોળાઓ વધશે. ફરીથી સમજીએ, પહેલામાં શું કહેતું? જે 20 ગોળા હતા એમાંથી એક ગોળો જે કાઢેલ હતો એ એક બાજુ મૂકી દીધો છે અને એ કેવો હતો? ખામી રહિત ગોળો હતો, એટલે એક ગોળો ઓછો થઈ જાય. તો હવે આ બીજો જે કેસ છે, બીજા કેસમાં શું થશે? ખામીયુક્ત ગોળા છે એ તો એવા ને એવા જ છે, 4 જ છે, પણ ખામી રહિત જે છે એ ખામી રહિત ગોળામાંથી એક ગોળો ઓછો થઈ ગયો, કારણ કે આપણે બાજુએ મૂકી દીધો છે, એ ગણતરીમાં લેતા નથી. તો આ પ્રમાણે નવા આપણી પાસે ગોળાઓની સંખ્યા થઈ જશે. જો આગળ વધીએ તો શું કીધું છે? હવે આ બાકીના જે ગોળાઓ છે, હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બાકીના જે 19 ગોળા છે એમાંથી એક ગોળો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો એ ખામીયુક્ત ન હોય. ખામીયુક્ત ન હોય એનો મતલબ શું? ખામી રહિત ગોળો હોય. ખામીયુક્ત ન હોય એનો મતલબ ખામી રહિત ગોળો હોય. તેની સંભાવના કેટલી? હવે કુલ ગોળાઓની સંખ્યા કેટલી આવશે? કુલ ગોળાઓની સંખ્યા આવશે 19. તો હવે બાકીના ગોળામાંથી પસંદ કરેલો ગોળો ખામીયુક્ત નથી તેની સંભાવના પ્રોબેબિલિટી ઓફ બી. ખામીયુક્ત નથી એની સંભાવના માટે શું આવશે? અંશમાં આવશે ખામી રહિત ગોળાઓની સંખ્યા. ખામીયુક્ત ન હોય, ખામી રહિત ગોળાઓની સંખ્યા અને છેદમાં ગોળાઓની કુલ સંખ્યા. આમાં ભૂલ ના થાય, ગોળાઓની કુલ સંખ્યા હવે 20 છે નહીં. એક ગોળો જે હતો એ આપણે બાજુએ મૂકી દીધો છે. હવે તો કુલ ગોળાઓની સંખ્યા જે હતી, કુલ ગોળાઓની સંખ્યા કેટલી હશે? 19. અને ખામી રહિત ગોળાઓની સંખ્યા કેટલી છે? ખામી રહિત ગોળાઓની સંખ્યા છે 15. તો સંભાવના પ્રોબેબિલિટી ઓફ બી એ આપને મળશે 15/19. તો આ પ્રમાણે આપણે અહીંયા દાખલા નંબર 17માં જે સંભાવનાઓ કીધે છે એ મળે છે. પ્રોબેબિલિટી ઓફ એ, પહેલી જે સંભાવના કીધી હતી 1/5 મળે છે અને બીજી સંભાવના હતી એ 15/19 મળે છે. આગળ વધીએ દાખલા નંબર 18 માટે. દાખલા નંબર 18 માટે જો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો જો દાખલા નંબર 18 તરફ આગળ વધીએ તો દાખલા નંબર 18 માં શું કીધું છે? એક ખોખામાં 1 થી 90 સુધીના અંકની લખેલી 90 તકતીઓ છે. એટલે એક ખોખામાં કુલ તકતીઓ કેટલું છે? 90. જેમાં 1, 2, 3 એવી રીતે 90 સુધી લખેલી તકતીઓ છે. તો જેમાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો એના ઉપર પહેલું શું કીધું છે? 2 અંકની સંખ્યા હોય. 2 અંકની સંખ્યા હોય એની સંભાવના શોધો. પૂર્ણ વર્ગ સંખ્યા હોય એની સંભાવના શોધો, અથવા તો સંખ્યા 5 વડે વિભાજ્ય હોય એની સંભાવના શોધો. એટલે પહેલા શું જોવાનું છે આપણે? 2 અંકની તકતી હોય તો 2 અંકની તકતી કેટલી હશે? 11. 2 અંકની તકતીની વાત કરીએ તો 2 અંકની તકતી 10 થી ચાલુ થશે. 10 પછી 11, 12, 13 થી ક્યાં સુધી હશે? 90. 2 અંકની કુલ તકતી કેટલી હશે? કુલ આપણી પાસે 90 તકતી છે, એમાં 1 અંકની તકતી કેટલી છે? 1 થી 9, 9. એટલે 2 અંકની તકતી કેટલી હશે? 2 અંકની તકતીની સંખ્યા બરાબર કેટલા હશે? 2 અંકની તકતીની સંખ્યા બરાબર કુલ 90 માંથી 1 અંકની બાદ કરી દે એટલે 2 અંકની મળી જશે. 90 માંથી કુલ કેટલી બાદ કરવી પડશે?
9 એટલે 2 અંકની તકતી કેટલી હશે? 81. તો 2 અંકની તકતીની સંભાવના પ્રોબેબિલિટી ઓફ એ બરાબર શું થશે? અંશમાં આવશે 2 અંકની તકતીની સંખ્યા અને છેદમાં આવશે તકતીની કુલ સંખ્યા. 2 અંકની તકતીની સંખ્યા કેટલી છે? 2 અંકની તકતીની સંખ્યા જોઈએ તો 2 અંકની તકતીની સંખ્યા છે 81 અને કુલ તકતી કેટલી છે? 81 અને કુલ તકતી કેટલી છે? 90. જો 9 કેન્સલ કરીએ, જો 9 કેન્સલ કરવામાં આવે તો અહીંયા આવશે 90 81, 9 છેદમાં 10. તો 9 છેદમાં 10 એટલે પ્રોબેબિલિટી ઓફ એ બરાબર કેટલા આવશે? કાં તો લખી શકાય 9 છેદમાં 10 અથવા તો શું લખી શકાય? 0.9. આ પ્રમાણે 2 અંકની તકતીની સંભાવના કેટલી થશે? 9 છેદમાં 10 અથવા તો 0.9. એનાથી આગળ વધીએ શું કીધું છે? પૂર્ણ વર્ગ સંખ્યા. બીજું શું કીધું છે? પૂર્ણ વર્ગ સંખ્યા. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી છે? પૂર્ણ વર્ગ સંખ્યાઓ પહેલા તો આપણે વાત કરી દઈએ. પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે શું થાય? જે સંખ્યાઓ કોઈને કોઈ સંખ્યાનો વર્ગ હોય એવી સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. એટલે વર્ગ હોય એવી સંખ્યા કઈ છે? 1. પછી બીજી આગળ 2 નો વર્ગ 4, 4 પણ કોઈનો વર્ગ છે, 2 નો વર્ગ છે. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. જે આમાં હશે નહીં. એટલે પૂર્ણ વર્ગ સંખ્યાઓ આપણી પાસે કેટલી છે? 3, 3 6 અને 3 9. તો તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની સંભાવના પ્રોબેબિલિટી ઓફ બી બરાબર કેટલા આવશે? પૂર્ણ વર્ગ તકતીની સંખ્યા છેદમાં તકતીની કુલ સંખ્યા. પૂર્ણ વર્ગ તકતીની સંખ્યા છેદમાં તકતીની કુલ સંખ્યા. પૂર્ણ વર્ગ તકતી કેટલી છે? 9. તકતીની કુલ સંખ્યા કેટલી છે? 90. 9 કેન્સલ થઈ જાય તો કેટલા આવશે? 1/10. એટલે પ્રોબેબિલિટી ઓફ બી બરાબર કેટલા આવશે? 1/10 અથવા તો 0.1. આ પ્રમાણે પ્રોબેબિલિટી ઓફ બી મળશે. જે શું છે? તકતી પૂર્ણ વર્ગ હોય એની સંભાવના છે. ત્રીજું શું કીધું છે? ત્રીજું આપણે કીધું છે કે 5 વડે વિભાજ્ય હોય એવી સંભાવના કેટલી? તો 5 વડે વિભાજ્ય હોય, 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ હશે? 5 વડે વિભાજ્ય સંખ્યાઓ, 5 વડે વિભાજ્ય સંખ્યાઓની તકતી કઈ હશે? 5, 10, 5 × 15, 5 × 20, 5 × 15. કઈ હશે છેલ્લી? 5 ગુણાકારમાં 18, 90. કઈ હશે? 5 ગુણાકારમાં 18. 5 ગુણાકારમાં 1, 5 ગુણાકારમાં 2, 5 ગુણાકારમાં 3, એવી રીતે 5 ગુણાકારમાં 18 સુધી છે. 5 ગુણાકારમાં 1, 5 ગુણાકારમાં 2, 5 ગુણાકારમાં 3. એટલે 1, 2, 3 એવી કેટલી કુલ તકતીની સંખ્યા કેટલી હશે? 18. તો 5 વડે વિભાજ્ય હોય તેવી તકતીની સંભાવના પ્રોબેબિલિટી ઓફ સી બરાબર 5 વડે વિભાજ્ય તકતીની સંખ્યા છેદમાં તકતીની કુલ સંખ્યા. 5 વડે વિભાજ્ય હોય એવી તકતી કેટલી છે? 18. તકતીની કુલ સંખ્યા કેટલી છે? 90. જો કેન્સલ કરી દે તો કેટલા આવી જાય? 18 × 5 = 90. 18 × 5 90 આવે એટલે પ્રોબેબિલિટી ઓફ સી આના બરાબર કેટલા આવશે? 1/5 અથવા તો અંકમાં લખીએ તો 1/5 કરીએ એટલે કેટલા આવશે? 0.2. આ પ્રમાણે અહીંયા રહેલી તમામ સંભાવનાઓ જે છે એ મળી જશે. અહીંયા દાખલા નંબર 18 સુધી રાખીએ છીએ. અહીંયા આપણે લેક્ચર નંબર 5 પૂરો કરીએ છીએ. જય હિન્દ,
જય ભારત. થેન્ક યુ.